જેને રોમે રોમ ની અંદર સત્સંગ સમજાણો છે. અનુપજી મહારાજા કઈ બોલી નહીં શીખ્યા, પર રાજકુમાર ઉભી થઈ કે પિતાજી આપે વચન આપ્યું છે એ માગશો આપીશ, માટે હવે આપનાથી બીજું બોલાય નહીં. પ્રધાનજી હું તમારી સાથે પરણવા તૈયાર છું, એક શરત, મેં પોતે ભજન કરવા માટે કુટીર બનાવી છે. એ કુટીરની અંદર 1 મહિના સુધી અખંડ સ્વામિનારાયણ નામનો ઘોષ કરી એ કુટીરમાં તમે રહો. 1 મહિના સુધી અન્નનો ત્યાગ કરી અખંડ ભજન તમે કરો. 1 મહિનાના અંતે જાઓ, હું તમને વચન આપું છું, હું તમને વરમાળા પહેરાવી દઈશ. અને ભક્તો સંપ્રદાય ઇતિહાસ છે તેવું પ્રધાનજી કુટીરમાં નિવાસ કરીને 1 મહિના સુધી અખંડ સ્વામિનારાયણ 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 નાદ. 1 મહિનાને અંતે રાજકુમારી 16 શણગાર સજી પ્રધાનજીની પાસે ગઈ છે. કુટીરનો દરવાજો ખોલ્યો, પિતાજીની સાથે અંદર કુટીરમાં પ્રવેશ કર્યો. પ્રધાનજીની આંખ બંધ છે, પદ્માસન વાળેલું છે. સ્વામિનારાયણ 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 નામનો ઘોષ નીકળી રહ્યો છે. રાજકુમારીએ જઈને કહ્યું છે, પ્રધાનજી જાગો, તે દિવાળીમાં આવી ગઈ છું. પ્રધાનની આંખ ન ખુલી. બીજી વાર કીધું, પ્રધાનજી જાગો, તે દિવાળીમાં આવી ગઈ છું, તો આંખ ન ખુલી. ત્રીજી વાર કીધું, પ્રધાનજી જાગો, તે દિવાળીમાં આવી ગઈ છું. અને એ જ વખતે પ્રધાનજીની આંખ ખુલી, સામે રાજકુમારી વીતી. અને એ વખતે પ્રધાનજીના મોઢામાં શબ્દ નીકળ્યા, રાજકુમારી તમે તેદી વાળા છો, પણ હું હવે તેદી વાળો રહેવા પામ્યો નથી.